નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં ખાડી પૂરની આફતે ફરી એકવાર લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. સુરત કડોદરા રોડ પર સારોલી પાસે ખાડીપુરના પાણી ફરી વળતા 1 કિલોમીટર સુધીનો એક તરફનો રોડ સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયો છે. સુરત કડોદરા હાઈવે પર આવેલી ખાડીઓમાં પૂરની સ્થિતિ સર્જાતા સારોલી નજીક ખાડીના પાણી રસ્તા પર આવી પહોંચ્યા છે. ખાડીપુરના કારણે રોડ પર પાણી ફરી વળતા અંદાજે 1 કિલોમીટર સુધીનો એક સાઈડનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સુરક્ષાના કારણોસર વહીવટી તંત્ર દ્વારા છેલ્લા 2 દિવસથી આ એક તરફનો રોડ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. મુખ્ય માર્ગનો એક તરફનો હિસ્સો બંધ કરી દેવાતા તમામ વાહનોને એક જ રોડ પરથી પસાર થવાની ફરજ પડી રહી છે, જેના કારણે સારોલી વિસ્તારમાં ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ છે. છેલ્લા 2 દિવસથી રોડ પર ભરાયેલા પાણી અને વાહન વ્યવહાર ખોરવાઈ જવાથી નોકરિયાતો, વેપારીઓ અને સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા ઝડપી પાણીનો નિકાલ કરવામાં આવે અને રસ્તો પૂર્વવત શરૂ કરાય. ખાડીપુરના ઓસરવાની સાથે જ રસ્તો પુનઃ શરૂ થાય તેની વાહન ચાલકો રાહ જોઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.